ફ્રેન્ડ્સ આપણે કાલ ગયા હતા ને અમદાવાદ ખોખરા આપણે બેનને તેડવા માટે, તો ત્યાં ટ્રાફિકમાં એક તો ફ્રેન્ડ શું કરે આપણે એવું હોય ને કે એમની ઉડજૂડ ચલાવતા હતા તે ફુવાન પાછળ જવા દે નથી કે આપણે ઓમલી જોઈએ ખરું પણ અડી ગયું ના. તો ફ્રેન્ડ જો બતાવીએ તમને. હે ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે હવે જુઓ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અમે તૈયાર થઈ ગયા છીએ કોલેજ જવા માટે. તો આપણે હવે કોલેજ જઈશું, પછી એક કામ છે એ તમને પછી કહીશું. કાલે કાંઈક થયું હતું તમને પછી બતાવીશું અને ફૂલ એક્સપ્લેન કરશું કે શું થયું હતું. તો ફ્રેન્ડ્સ આપણે હવે નીકળી તો ગયા છીએ, હવે જઈએ છે તલોદ. તમને બતાવીએ શું થયું હતું કાલે. તો ફ્રેન્ડ્સ આપણે કાલ ગયા હતા ને અમદાવાદ ખોખરા આપણે બેનને તેડવા માટે, તો ત્યાં ટ્રાફિકમાં એક થયું હતું કે આપણે ફુવતા નહીં હોય ખબર હતી કે આપણે જેલા એક વાર રસ્તો જોઈ લો પણ ટ્રાફિકમાં ખબર ના પડે ને એટલે કે મારા પાસે ગાડી આ દેજી તે એમાં એવું થયું ને કે મોટો ટેમ્પો હતો આપણે, તો એમ તો ઈવન પાછળ ઈવન ગાડી આગળ હતી ટેમ્પાના, તે હું ઈવન પાછળ કરવા ગયો, બધી ગાડીઓ ધીમી પડી. તે એ ટેમ્પો મોટો લોબો જે હતો ને તેના પાછળથી આપણે ઓમ ફુવાના પાછળ ગાડી લેવા ગયા. તે આપણે સાઈડ લાઇટ બતાવીને લેવા જતા, એમને એમ નહોતું લીધું. સાઈડ લાઇટ બતાવીને આપણે પાછળ લેવા જતા પણ થયું કેવું ને પેલા ટેમ્પાવાળા મોટા આગળ આવવા દીધું ને તે આપણા ડ્રાઈવર સાઈડ પાછળ જે બ્રેક લાઇટ આવે ને બધી આખી લાઇટો તે બહાર નીકળી ગઈ અને થોડો ગોબો પડી ગયો છે. અમે તે વોચ કરાવવાનું છે, તમને બતાવીએ બહાર નીકળી એ ગોબો કેવું છે. તો ફ્રેન્ડ જો બતાવીએ તમને. જો આ લાઇટ તૂટી ગઈ છે, આ તો બહાર જ નીકળી ગઈ છે. હા, લાઇટ તો કમ્પ્લીટ છે, ખાલી આ ઉપરનું આ બદલા છે. અને આ જો આ ગોબું પડી ગયું આટલું. આપણે બાજુ ઓમ લેવા જતા પેલા એ આવવા દીધું ને તે ઓય આખું આ નીકળી ગયું રહ્યું. તે આપણે કાલ નતું બતાવ્યું ઘરવાળા બીકથી આજ વોચ કરી દઈએ પછી કહ્યું ઘેર વોચ કરી દઈએ પછી ઘેર કે આ જે લાઇટ છે ને ઓન તો કોઈ આખી નહીં બદલવાની, આ ખાલી ઉપરનું જે આવે ને એ જ બદલાશે, બીજું કઈ. અને લોક ઓન જુઓ આ લોક છે, આ તૂટી ગયું છે બસ. નક વાયરિંગ બાયરિંગ બધું કમ્પ્લીટ જ છે, હવે બદલવાનું નથી. તો કપાળી થઈ જાય ગોબો કઢાઈ દઈએ આવે છે પીવાનું બોલાય. તો ફ્રેન્ડ શું કરે આપણે એવું હોય ને કે એમની ઉડજૂડ ચલાવતા હતા તે ફુવાન પાછળ જવા દે નથી કે આપણે ઓમલી જોઈએ ખરું પણ અડી ગયું ના. એમાં ટ્રાફિકમાં ઊભું હોય તેવી રીતે રાખે જવા જ દીધું. કાલ જઈને તો પાછા આવે, કાલ બતાવ્યું જ નહોતું. હવે કાલનું આ થયું ના આવું એટલે તો મગજ આમ પેલું થઈ ગયું ને તે કોમ ખાલી આમ ઉદાસ જેવું મને આખું કમ્પ્લીટ આખું. એટલે થોડું બ્લોગમાં કાલ જોયું ને તો ઓક્યા બસ થોડું ઉદાસીમાં આવે આમ ઢીલું બોલતો આવ્યું. પણ શું કરે, જે થવાનું એ થઈ ગયું, અડવાનું હતું અડી ગયું. આમ હોચ તો કરી દઈએ. આપણા ગાડી છે ને મારા 2026 પેલું એ લાગે બહુ ભારે મોનું. જેમ કે થોડા દિવસ પહેલાં શું થયું, રાતે ક્યાંક પેલું ખબર રમણમાં ગયા હતા તે દાર આપણે જતા હતા તે રસ્તામાં કોઈક ચાલતો જતો હતો તે ઈવન બેહારવાનું કર્યું તો પાછળના દરવાજાનું હેન્ડલ તૂટી ગયું. એ જો બતાવું દેખાતું હોય તો આ રહ્યું. એટલા 2026 છે ને અમારી ગાડી કાજી બહુ બેકાર છે, અડી જ જાય છે, હોમ થાય છે. ફ્રેન્ડ્સ આપણે ફુવા આવી ગયા એ હજુ આવ્યો નથી પેલું ગોબો કાઢન એટલે સર ઘડિયાળ એમાં આવ્યો નહીં તે વાર લાગશે એવું છે. તે આપણે પહેલાં કોલેજ જતા આવીએ
પછી અમે 3 વાગે આવશું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે કોલેજ આવી ગયા છીએ. અમે લેક્ચર પર હેડે આ ભાઈ અલાર્મ સેટ કરે જોઈ લે શકલ થાય કે નહીં થતું નહીં થતું ભાઈ હજુ રે ભાઈ નહીં થતું તમારો કોમ નહીં. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પ્રેક્ટિકલ પતી ગયું અને આપણે નીકળ્યા છીએ પાછા. અમે પહેલાં પૂછવાનું કીધું ફુવાનું કે જોઈ લો આયા શીખ નહીં આયા તો જ આપણે જઈએ ને પછી આ ટોપ ઉપર ખાલી ખોટી તો જોઈએ એવું થાય. ફ્રેન્ડ્સ આપણે પૂછવાનું કીધું હતું ને ફોન તે જઈને આવે રેવા ત્યાં લાઈન ગોડાય છે ને અહીંયા દુકાન સામે જ એટલે અમે 2 દાડા સુધી નથી આવવાના. તેમને પૂછ્યું કે 2 દાડા પછી આવો આ લાઈન બુરાઈ જાય ત્યારે કરી આપશું. એટલે આપણે અમે ઘેર જઈએ છીએ. આમ ઘેર તો કેવું તો પર હે આપણે વિચાર્યું હતું કે બધું હપાળી થઈ જાય ને એટલે કે શું ઘેર પણ એવું ના થયું. અમુક કરે કહી દેવું તો પર હે જે થાય એમ. તો ફ્રેન્ડ્સ પછી આપણે આવ્યા હતા ઝેર માતા મંદિરે. અહીં બોકડા પર બેઠ્યા છીએ સામે. પછી ઘેર જઈએ થોડી વાર. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઘેર નીકળી ગયા છે તો ઘેર જઈએ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે ઘેર આવી ગયા હતા ને હવે આપણે બહુ દિવસથી આવે છીએ આ બોજ ઘઉં જોવા માટે. તો જુઓ ઘઉંની ખેતી મસ્ત થઈ ગઈ છે. દોણા આવવા માંડ્યા છે અંદર થઈ ગયા જો થોડું થોડું. જો આ દેખાય હજુ ઘઉં બની રહ્યા છે. કમ્પ્લીટ બની જાય પછી બતાવ્યું. તો માહોને આવ્યા છીએ ઘઉં વાટ પેલા ચીકુરી વાટવા. તો એ ફ્રેન્ડ્સ નાવાનો આપણો ટાઈમ થઈ ગયો છે. પાણી ગરમ થઈ ગયું છે. નહીં તમને મળીએ. તો હે ફ્રેન્ડ્સ આ જો આપણે નહીં લીધું અને ખાઈ મહિના પાલી ગયા છીએ. બીજું કોમ આપણે ધંધો ખોયા નહીં. આમ એડિટિંગ કરીને સૂઈ જવાનું. આપણે દરરોજ વ્લોગિંગ કરીએ. આપણે 4-5 દિવસથી સારું રીચ ચાલે છે. આ લગ્નમાં એ બધું રહ્યું ને એના માટે એમાં સારી રીચ આવી ગઈ છે. એવી ને એવી આગળ બની રહે તે માટે પ્રાર્થના આપણી. તો બીજું શું તમે જુઓ તો સારું લાઈક કરો છો એ તો સારું. લાઈક તો નહીં આવતી વધુ નહીં. તો હવે અત્યારે આ વ્લોગ એન્ડ કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.